નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 7 પી વિભાગના તત્વો. એમાં આજનો ટોપિક છે ક્લોરીન વાયુની બનાવટ, ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. બીજો ટોપિક છે હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો અને એક્ઝામ્પલ 7.17 વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું ક્લોરીન વાયુની બનાવટ વિશે. હવે સૌપ્રથમ ક્લોરીન વાયુની ક્લોરીનની શોધ કોણે કરી હતી? તો કે જે સીલે નામનો વૈજ્ઞાનિક છે એને 1774ની અંદર સીલે નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો કે જે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની HCl સાથેની પ્રક્રિયા દ્વારા શેની શોધ કરી હતી? ક્લોરીનની શોધ કરી હતી. ત્યારબાદ એના 34 વર્ષ બાદ જે ડેવી નામનો વૈજ્ઞાનિક છે એને 1810ની અંદર એનો તાત્વિક સ્વભાવ પ્રસ્થાપિત કર્યો અને એના રંગના આધારે એનું નામ શું સૂચવ્યું છે? ક્લોરીન નામ સૂચવ્યું છે. અને એનો રંગ કેવો છે? લીલાશ પડતો પીળો રંગ છે. અને એનું જે ગ્રીક નામ છે ક્લોરસ, એના પરથી શું નામ પાડ્યું છે? ક્લોરીન નામ પાડ્યું છે. ક્લોરસ મીન્સ લીલાશ પડતો પીળો રંગ. તો આપણે જોઈએ એની બનાવટ. તો સૌપ્રથમ જે Cl2ની બનાવટ છે, ડાયક્લોરીનની બનાવટ, તો એની બનાવટ આપણે MnO2 સાથે સાંદ્ર HClની પ્રક્રિયા કરીશું તો પણ આપણને મળશે. પછી KMnO4 સાથે HClની પ્રક્રિયા કરતાં મળશે. પછી ડેકન પ્રોસેસ છે એના દ્વારા પણ આપણને ડાયક્લોરીન મળતો હોય છે. ત્યારબાદ જે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા છે કે બ્રાઇન વોટર છે, તો બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન કરીશું તો એ પ્રક્રિયા દ્વારા પણ આપણને ડાયક્લોરીન વાયુ મળે છે. તો જે બ્રાઇન વોટર કોને કહેવાશે? તો કે સંતૃપ્ત NaClનું દ્રાવણ છે અથવા જો દરિયાનું પાણી છે કે જેની અંદર NaClનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે, તો એને શું કહેવાય છે? બ્રાઇન વોટર કહેવામાં આવે છે. તો આપણે જોઈએ એની પહેલી પ્રોસેસ, બનાવટની પદ્ધતિ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, તો મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીશું. તો મેંગેનીઝ ડાયોક્સાઇડને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરીશું એટલે આપણને શું મળશે? MnCl2 મળશે અને ડાયક્લોરીન મળશે, પ્લસ શું મળે છે? વોટર મોલિક્યુલ મળશે. ત્યારબાદ આપણે જોઈએ હવે જે સાંદ્ર HCl છે, તો એ HClની જગ્યાએ આપણે શું લેવાનું છે? આ જે HClની જગ્યાએ આપણે સાંદ્ર H2SO4 અને મીઠું એટલે કે NaClનું મિશ્રણ લેવાનું છે. તો HClની જગ્યાએ આપણે NaCl અને H2SO4 સાંદ્ર H2SO4નું મિશ્રણ વાપરીએ ત્યારે આપણને શું મળશે? MnCl2, મેંગેનીઝ ડાયક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ H2O અને ડાયક્લોરીન વાયુ મળે છે. ત્યારબાદ ત્રીજી પ્રોસેસ જોઈએ તો પોટેશિયમ પર મેંગેનેટ પર HClની પ્રક્રિયા દ્વારા. તો KMnO4ની HCl સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને શું મળશે? આમાંથી કે આની પાસે Cl આવશે, તો KCl, MnCl2, વોટર મોલેક્યુલ અને ડાયક્લોરીન વાયુ મળે છે. ત્યારબાદ આપણે હવે જે Cl2નું ઉત્પાદન છે આપણે ડેકન પ્રોસેસ દ્વારા કરીએ. આપણે 1 માર્કમાં પૂછાઈ શકે અથવા તો 2 માર્કમાં પણ પૂછાય કે ડેકન પ્રોસેસ ક્લોરીનના ઉત્પાદન માટેની ડેકન પદ્ધતિ જણાવો અથવા તો વર્ણવો. તો જે ડેકન પ્રોસેસ છે એની અંદર શું કરવાનું હોય છે? તો કે 723 કેલ્વિન તાપમાને જે CuCl2 છે એને ઉદ્દીપક તરીકે લેવાનું છે. CuCl2નું નામ શું થશે? ક્યુપ્રિક ક્લોરાઇડ. CuCl2નું નામ આવશે ક્યુપ્રિક ક્લોરાઇડ. તો ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજન વડે હાઇડ્રોજન ક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા આપણને શું મળે છે? ડાયક્લોરીન વાયુ મળે છે. તો જોઈએ આપણે અહીંયા રિએક્શન જોઈએ. હાઇડ્રોક્લોરિક એસિડની વાતાવરણીય ઓક્સિજન વડે હાઇડ્રોક્લોરાઇડના ઓક્સિડેશન દ્વારા જે ડેકન પ્રોસેસ છે એ જોઈએ આપણે. તો ડેકન પ્રોસેસની અંદર શું થતું હોય છે? તો ડેકન પ્રોસેસમાં જોઈએ તો HCl પ્લસ વાતાવરણીય ઓક્સિજન એની સાથે પ્રક્રિયા થઈ અને આપણને શું મળશે? ડાયક્લોરીન મળે છે. હવે અહીંયા Cl કેટલા છે? નિપજની અંદર 2 Cl છે. આ પ્રક્રિયામાં એક જ છે તો એટલા માટે 2 Cl કરવા માટે અહીંયા 2 મૂકવા પડશે. હવે અહીંયા વોટર મોલિક્યુલ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. તો આપણે અહીંયા આ રીતે વોટર મોલિક્યુલ દૂર થશે. હાઇડ્રોજન 2 થઈ ગયા પ્રક્રિયકની અંદર, તો વોટર મોલિક્યુલ બનશે. ઓક્સિજન 2 છે. હવે અહીંયા ઓક્સિજન એક જ છે તો એના માટે નિપજની અંદર 2 ઓક્સિજન કરવા માટે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. તો આપણને હાઇડ્રોજન કેટલા મળશે? અહીંયા 4 મળશે. એટલા માટે અહીંયા હાઇડ્રોજન આપણે કેટલા લેવા પડશે? 4 લેવા પડશે. 2ની જગ્યાએ હાઇડ્રોજન આપણે કેટલા મૂકવા પડશે? 4. પણ અહીંયા Cl કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. તો એટલા માટે અહીંયા Cl કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. ઓકે. તો
આ આપણે ડેકન પ્રોસેસ જોઈ. ત્યારબાદ આપણે જોઈએ બ્રાઇન વોટરનું વિદ્યુત વિભાજન કરીને પણ આપણે ડાયક્લોરિન વાયુ મેળવી શકીએ છીએ. તો બ્રાઇન વોટર એટલે સંતૃપ્ત NaClનું દ્રાવણ, કોઈ પણ ક્ષારનું દ્રાવણ અથવા દરિયાનું પાણી કે જેની અંદર NaClનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. તો ક્ષાર જળના વિદ્યુત વિભાજન દ્વારા આપણે ડાયક્લોરિન મેળવવામાં આવે છે. તો અહીંયા જે પ્રોસેસ ટેક્સ્ટબુકની અંદર આપણને આપેલી નથી. તો આપણે જોઈએ તો સાંદ્ર NaClનું દ્રાવણ છે બ્રાઇન વોટર, એનું જે વિદ્યુત વિભાજન કરીશું એટલે આપણને એનોડ ઉપર શું મળે છે, ડાયક્લોરિન વાયુ મળશે, અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે, અને +2 NaOH. આ ઉપરાંત પણ અનેક રાસાયણિક ઉદ્યોગોની અંદર જે Cl2 છે એ આપણને ઉપપેદાશ તરીકે મળતો હોય છે. હવે આપણે જોઈએ ક્લોરિનના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો કે તીવ્ર અને ગુંગળામણ વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે, અને તે હવા કરતાં 2.5 ગણો કેવો છે, ભારે. તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં શું થાય છે, એનું પ્રવાહીકરણ થાય છે, પ્રવાહીકૃત પામે છે. કેટલા સેલ્સિયસ તાપમાને, તો કે -34 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર અથવા તો 239 કેલ્વિન તાપમાને શું થાય છે, ઉકળે છે, અને તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં શું થાય છે, એનું પ્રવાહીકરણ થાય છે, અને પાણીમાં કેવો હોય છે, સુદ્રાવ્ય હોય છે. ત્યારબાદ એના રાસાયણિક ગુણધર્મો જોઈએ તો સૌપ્રથમ જે ડાયક્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એના પરિણામે એ ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું આપે છે, ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. તો ઓક્સિડેશન કરતા એટલે શું કહેવાશે, તો કે પોતાનું શું કરે, રિડક્શન, અને બીજા પદાર્થનું શું કરતો હોય છે, ઓક્સિડેશન કરતો હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ધાતુ સાથેની પ્રક્રિયા. તો ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એ પણ શું આપે છે, ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. ધારો કે આ એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમની ડાયક્લોરિન સાથે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે, AlCl3 મળશે. હવે અહીંયા ક્લોરિન 3 છે, આ બાજુ 2 છે, તો આ બાજુ 3 કરવા માટે આપણે અહીંયા ધારો કે અહીં 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. અહીંયા 3 દૂને 6 થઈ ગયા, તો આ બાજુ કેટલા છે, 3 જ છે, તો એટલા માટે ફરી અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. 3 દૂ 6 ક્લોરિન થઈ ગયા. હવે નિપજની અંદર એલ્યુમિનિયમ 2 છે, પ્રક્રિયકમાં 1 જ છે, તો એના માટે આપણે અહીંયા 2 મૂકવા પડશે. ઓકે, હવે તો શું આપ્યું, એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવે છે. હવે એવી જ રીતના જો સોડિયમ સાથે પ્રક્રિયા થશે તો સોડિયમ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે, NaCl બનાવે છે. ક્લોરિન 2 છે પ્રક્રિયકમાં, એટલે માટે અહીંયા 2 મૂકવા પડશે. અહીંયા એની આગળ 2 મૂકવા પડશે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ કે આયન સાથેની પ્રક્રિયા. તો આયન સાથે પ્રક્રિયા કરશે તો આયન સાથે ડાયક્લોરિનની પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે, FeCl3 મળશે. હવે સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 2 3 મૂકવા પડશે, અને અહીંયા શું મૂકવું પડશે, આપણને 2 મૂકવા પડશે. તો 3 દૂ 6 ક્લોરિન, આ બાજુ 6 ક્લોરિન થઈ ગયા, પણ અહીંયા ક્લોરિન કેટલા છે, 2 છે, એના માટે પ્રક્રિયકની અંદર અહીંયા 2 મૂકવા પડશે. હવે એવી જ રીતના આપણે જોઈએ બીજી રિએક્શન. ધારો કે મેગ્નેશિયમ સાથેની પ્રક્રિયા. તો મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરશે ડાયક્લોરિન તો શું બનાવશે, MgCl2 બનાવશે. હવે આપણે અહીંયા સમીકરણ સંતુલિત જ છે, રાઈટ, કારણ કે Mg +2 છે ને Cl -1, પણ અહીંયા 2 Cl આપેલા છે એટલે -2 થઈ ગયા, તો અહીંયા આપણે કોઈ ગુણક મૂકવો પડશે નહીં. હવે એવી જ રીતના જો આપણે અધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ તો અધાતુ સાથે પ્રક્રિયા કરીને પણ એ શું આપે છે, ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. ધારો કે ફોસ્ફરસ છે એની સાથે પ્રક્રિયા કરશે Cl2 તો એ શું બનાવે છે, PCl3 બનાવે છે. હવે અહીંયા શું કરવું પડશે, તો આગળ ધાતુમાં જે સંતુલિત કર્યા સમીકરણ સેમ એ જ રીતે કરવા પડશે. અહીંયા 3 મૂકી દઈએ, 3 દૂ 6 ક્લોરિન થઈ ગયા પ્રક્રિયકની અંદર. તો નિપજમાં જોઈએ 3 જ છે ક્લોરિન, તો અહીંયા આપણે 2 મૂકી દઈએ, 2 તેરી 6 ક્લોરિન થઈ ગયા. ત્યારબાદ હવે ફોસ્ફરસ કેટલા છે, 2 છે, પણ હવે ધારો કે અહીંયા ફોસ્ફરસ આપણે 4 મૂકી દઈએ, P4, રાઈટ, એ આપણને P4 સ્વરૂપે બહુપરમાણુય અણુ સ્વરૂપે જોવા મળે છે, દ્વિપરમાણુય સ્વરૂપે જોવા મળતો નથી. એટલે P4 મૂકી દઈએ તો અહીંયા આપણે કેટલા મૂકવા પડશે, 4, તો 4 તેરી 12 ક્લોરિન થઈ ગયા. તો એના માટે અહીંયા કેટલા મૂકવા પડશે, ક્લોરિન આગળ 6 મૂકવા પડશે. પછી આપણે બીજી પ્રોસેસ જોઈએ સલ્ફર સાથેની, S8 સાથેની પ્રક્રિયા ડાયક્લોરિનની. તો આપણને શું મળે છે, S2Cl2 મળશે આપણને. ત્યારબાદ આપણે બોરોન સાથેની પ્રક્રિયા જોઈએ તો બોરોન સાથેની પ્રક્રિયાથી આપણને શું મળે છે, BCl3 મળશે આપણને. તો ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરી અને શું આપતા હોય છે, ક્લોરાઇડ સંયોજનો આપે છે. ત્યારબાદ આપણે જોઈએ હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. તો હાઇડ્રોજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવતા હોવાથી એ H2 સાથે અને એ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરે છે, હાઇડ્રોક્લોરિક HCl વાયુ ઉત્પન્ન કરે છે. તો જોઈએ આપણે અહીંયા H2ની Cl2 સાથે પ્રક્રિયા એટલે 2HCl, પછી H2S સાથેની Cl2 સાથેની પ્રક્રિયા એટલે HCl અને સલ્ફર છૂટો પડશે. ત્યારબાદ
આપણે કીધું કે જે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરશે. તો આ જે હાઇડ્રોજન ધરાવતું સંયોજન C10H16 એનું નામ શું છે? ટર્પેન્ટાઇન ઓઇલ. જે લિક્વિડ ફોર્મમાં હશે ટર્પેન્ટાઇન ઓઇલ નામ છે. એની ડાયક્લોરિન વાળી સાથે પ્રક્રિયા કરીશું તો આ કાર્બન છે એ કાર્બન સ્વરૂપે સોલિડ સ્વરૂપે છૂટો પડશે અને શું વધશે? 16HCl બનશે. ત્યારબાદ આપણે જોઈએ એની એમોનિયા સાથેની પ્રક્રિયા. તો એમોનિયા સાથે પ્રક્રિયા કરીશું ડાયક્લોરિનની, તો ક્લોરિનનું પ્રમાણ વધારે લેવામાં આવશે તો આપણને NCl3 કે જે નાઇટ્રોજનના ઓક્સાઇડ નાઇટ્રોજનનો ઓક્સિજન મળશે. ત્યારબાદ HCl બનશે. હવે જો બીજી પ્રક્રિયાની અંદર એમોનિયાનું પ્રમાણ વધારે લેવામાં આવશે તો ત્યારે શું થતું હોય છે? આપણને નાઇટ્રોજન ગેસ ડાયનાઇટ્રોજન મળશે અને 6HCl મળશે. હવે આ જે 6HCl છે એની ફરીને એમોનિયા સાથે પ્રક્રિયા થશે એટલે આપણને શું મળશે? સોલિડ એમોનિયમ ક્લોરાઇડ મળે છે. તો આ બંને પ્રક્રિયાનું જે આ કુલ સમીકરણ આપેલું છે આ તો અહીંયા 8 NH3 થશે, અહીંયા જે 6HCl નીકળી જશે માટે અહીંયા શું રહેશે? 3Cl2 રહેશે. ઇટ ગીવ્સ N2 ગેસ પ્લસ 6NH4Cl. તો આ આપણે એને એમોનિયા સાથેની પ્રક્રિયા જોઈ. હવે આપણે આગળ જોઈએ ડાયક્લોરિનની આલ્કલી સાથેની પ્રક્રિયાઓ. ડાયક્લોરિન છે એ ઠંડા અને મંદ બેઝ સાથે શું આપે છે? તો કે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડનું મિશ્રણ બનાવે છે. પરંતુ એ ગરમ અને સાંદ્ર બેઝ સાથે શું કરશે? ક્લોરાઇડ તો આપશે જ, પરંતુ હાઇપોક્લોરાઇડની જગ્યાએ શું આપે છે? ક્લોરેટ આપે છે. તો આપણે જોઈએ ઠંડા અને મંદ NaOHની ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા કરીશું એટલે આપણને શું મળશે? NaCl, NaOCl અને H2O. તો આ NaOCl છે એનું નામ શું છે? સોડિયમ હાઇપોક્લોરાઇટ. ત્યારબાદ આપણને ગરમ અને સાંદ્ર NaOH સાથેની પ્રક્રિયા ક્લોરિન સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને NaCl અને અહીંયા શું આપશે? NaClO3 આપશે એટલે કે સોડિયમ ક્લોરેટ આપશે અને વોટર મોલેક્યુલ. તો હવે આપણે જોઈએ તો જે શુષ્ક ફોડેલા ચૂના સાથે શું બનાવે છે? બ્લીચિંગ પાવડર બનાવે છે એટલે કે વિરંજક પાવડર બનાવે છે. તો CaOH2ની Cl2 સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને કેલ્શિયમ કાઉન્સમાં OCl2 કાઉન્સ પૂરો 2. તો આનું નામ શું આવશે? તો કે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ CaCl2 પ્લસ H2O બનશે. હવે એનું સંઘટન જે બ્લીચિંગ પાવડરનું સંઘટન એ આપણને CaOCl2 ઇન્ટુ CaCl2 ઇન્ટુ CaOH2 ઇન્ટુ 2H2O છે. ત્યારબાદ હવે આપણે હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા જોઈ તો તે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી અને અનુક્રમે વિસ્થાપિત અને યોક્સિલ નિપજો આપે છે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે એટલે મિથેન સાથેની જે પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં જોઈએ તો એ શું આપશે? મિથાઇલ ક્લોરાઇડ અને HCl. ત્યારબાદ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે એટલે કે ઇથિન સાથેની પ્રક્રિયા જોઈએ ઓરડાના તાપમાને તો એ આપણને શું આપે છે? 1,2-ડાયક્લોરો ઇથેન આપે છે. ત્યારબાદ જોઈએ એની હેલાઇડ સાથેની પ્રક્રિયા. તો હેલાઇડ સાથે પ્રક્રિયા જોઈએ તો આ જે પ્રોસેસ છે આપણે આગળ જોઈ ગયા છે રાસાયણિક ગુણધર્મની અંદર. તો જે ક્લોરિન છે ડાયક્લોરિન એ પોટેશિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા આપશે નહીં. કેમ? કારણ કે ક્લોરિન અહીંયા જે 21 જલીય દ્રાવણ લીધેલું છે એ કારણ કે ક્લોરિન કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક હોવો જોઈએ એવું દ્રાવણ હશે તો જ પ્રક્રિયા આપશે. કારણ કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આ રીતે આવશે. ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, ક્લોરિન કરતાં પણ કેવી છે? વધારે છે, માટે અહીંયા પ્રક્રિયા થશે નહીં. તો કોની સાથે થશે ડાયક્લોરિનની પ્રક્રિયા? તો કે પોટેશિયમ બ્રોમાઇડ અને પોટેશિયમ આયોડાઇડ સાથે થશે. તો અહીંયા શું બનાવશે? KCl અને Br2 બનાવશે. અહીંયા KCl અને I2 બનાવશે. તો ક્લોરિન છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે પોતે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં ફેરવાશે? KClની અંદર ફેરવાશે. અને જે ઓછો પ્રતિક્રિયાત્મક આયન છે એ શેમાં ફેરવાય છે? અણુની અંદર ફેરવાતો હોય છે. હવે આપણે જોઈએ એની પાણી સાથેની પ્રક્રિયા જોઈએ તો પાણી સાથેની પ્રક્રિયા કરી અને શું આપે છે? તો કે પાણી સાથે પ્રક્રિયા કરી અને એ આપણને ક્લોરિન જળ આપશે અને એનો રંગ કેવો હોય છે? પીળા રંગનું દ્રાવણ હોય છે. અને જો આ જે સ્થિર પડેલું જે ક્લોરિન જળ છે એમાં શું થતું હોય છે? અમુક સમય બાદ એ HCl અને HOCl એટલે એનું નામ શું છે? હાઇપોક્લોરસ એસિડ આપશે. તો હાઇપોક્લોરસ એસિડ બનવાને કારણે એનો પીળો રંગ છે એ દૂર થઈ જાય છે, ગુમાવે છે. આ રીતે જે આપણે હાઇપોક્લોરસ એસિડ મળે છે એમ એ શું આપશે? હાઇપોક્લોરસ એસિડ છે એનું વિઘટન થશે, વિયોજન થશે અને આપણને HCl પ્લસ નવજાત ઓક્સિજન મળે છે. અને આ જે નવજાત ઓક્સિજન છે એ ક્લોરિનના ઓક્સિડેશન કરવાના અને વિરંજન કરવાના ગુણધર્મો માટે જવાબદાર હોય છે. ત્યારબાદ પ્રોસેસ જોઈએ
કે એની બ્લીચિંગ એક્શન ઓફ Cl2 એટલે કે ડાયક્લોરિનની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયાઓ જોઈએ. તો એ શું કરશે, ક્લોરીન છે એ ફેરસનું ફેરિકમાં, એટલે ફેરસ એટલે Fe+2 અને ફેરિક એટલે Fe+3માં રૂપાંતર કરે. પછી સલ્ફાઇડનું સલ્ફેટમાં રૂપાંતર કરશે. ઓકે, એસનું S4માં, એસનું સલ્ફાઇડ એટલે એસનું SO4-2માં રૂપાંતર ઓક્સિડેશન કરશે. પછી ફ્લોરિન છે એ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડિનનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. ત્યારબાદ સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિન છે એ પાણીની હાજરીમાં અનુક્રમે શું આપે છે, સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ બનાવે છે. જોઈએ આપણે રિએક્શન, તો જે FeSO4 છે એમાં Feનો +2 ઓક્સિડેશન આંક છે, તો એની HSO4 અને Cl2 સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને શું બનાવે છે, ફેરિક, એટલે અહીંયા Fe2SO4 થાય છે, એટલે અહીંયા Feનો ઓક્સિડેશન આંક કેટલો થઈ જાય છે, +3, એટલે કે ફેરસનું શેમાં રૂપાંતર કરે, ફેરિકમાં. ત્યારબાદ Na2CO3 એની ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા કરીશું એટલે Na2SO4 સોડિયમ સલ્ફેટ આપશે. ઓકે, આ સલ્ફાઇડનું શેમાં રૂપાંતર કરે છે, સલ્ફેટમાં. ત્યારબાદ જે સલ્ફર ડાયોક્સાઇડનું શેમાં રૂપાંતર કરશે, તો કે જે ફ્લોરિન છે એ ફ્લોરિન સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડિનનું શેમાં રૂપાંતર કરશે, આયોડેટમાં રૂપાંતર કરશે. તો SO2ની જે Cl2 સાથે પ્રક્રિયા કરીશું એટલે આપણને શું મળે છે, H2SO4 અને HCl મળશે. ત્યારબાદ આયોડિનની પાણીની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને શું મળે છે, આયોડિક એસિડ બનાવે છે. હવે ક્લોરીન છે એ ઓક્સિડેશન કરતા હોવાથી એની જે વિરંજન ક્રિયા છે એ શેના કારણે થતી હોય છે, તો કે ઓક્સિડેશનના કારણે થતી જોવા મળે છે. અને તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક પદાર્થોનું શું કરતું હોય છે, બ્લીચ કરતું હોય છે, વિરંજન કરતું હોય છે. તો ક્લોરીનની આ વિરંજન અસર છે એ કેવી હોય, કાયમી હોય અને પ્રતિગામી દિશામાં ઉલટાવી શકાતી નથી. તો Cl2 + H2O એટલે આપણને HCl + ઓક્સિજન, તો આ રંગીન પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈને શું બનાવશે, રંગવિહીન પદાર્થ બનાવે છે. ત્યારબાદ હવે આપણે એના ઉપયોગો જોઈએ, તો એનો ઉપયોગ આપણને ક્યાં થતો જોવા મળશે, તો ઉપયોગ છે આપણે લાકડાના માવા, રૂ અને કાપડાના વિરંજન માટે, રંગવિહીન કરવા માટે, પછી પ્લેટિનમ અને ઓરમ ધાતુના નિષ્કર્ષણમાં, પછી રંગકો એટલે કે ડાઇસ, ઔષધો, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4, ક્લોરોફોર્મ એટલે CHCl3 અને DDT અને પ્રોસિતક જેવા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં. DDTનું અહીંયા આપણને સ્ટ્રક્ચર અને એનું નામ આપેલું છે. DDTનું પૂરું નામ શું થશે, તો કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન, અહીંયા એનું સ્ટ્રક્ચર આપેલું છે. ત્યારબાદ પીવાના પાણીને જીવાણુરહિત કરવામાં પછી આવશે ફોસ્ફીન, જે ઝેરી વાયુઓ છે એની બનાવટમાં પણ ઉપયોગ થાય છે, એટલે કે ફોસ્ફીન COCl2 અને એક ફોસ્જીન પણ આવે છે, એટલે ફોસ્ફીન અને ફોસ્જીન બંને અલગ અલગ છે. ફોસ્ફીન એટલે PH3 આવશે, પણ અહીંયા ઝેરી વાયુ જે ફોસ્જીન છે એ આ COCl2, ત્યારબાદ અશ્રુવાયુ CCl3, NO2, મસ્ટાર્ડ વાયુ સલ્ફર છે એ ઇથાઇલ ક્લોરાઇડ, બે ઇથાઇલ ક્લોરાઇડ સાથે જોડાયેલો છે, જેવા ઝેરી એટલે કે મસ્ટાર્ડ વાયુની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. હવે આપણે ઘણી વખત તોફાન થયું હોય તો ત્યારે જે પોલીસો ટીયર ગેસ છોડે છે તો એ કયો છે, આ CCl3 NO2 જે અશ્રુવાયુ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ કોયડા નંબર 7.17, તો ડાયક્લોરિનની ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે એનોઇચ સાથે પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે, અને આ પ્રક્રિયા વિસમીકરણની છે કે કેમ તો એ તપાસવાનું છે. ઓકે, તો જોઈએ આપણે અહીંયા ડાયક્લોરિનની NOH સાથેની પ્રક્રિયા એટલે NaCl, NaClO3 મળશે અને વોટર મોલેક્યુલ. તો આ કેવી પ્રક્રિયા છે, વિસમીકરણની છે. કેમ, કારણ કે ક્લોરીન છે અહીંયા 0 ઓક્સિડેશન અવસ્થામાંથી -1 ઓક્સિડેશન અવસ્થામાં તથા +5 ઓક્સિડેશન અવસ્થામાં એનું શું થતું હોય છે, રૂપાંતર થતું હોય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો વિશે. તો હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનો કોને કહેવાશે, તો કે હાઇડ્રોજન જ્યારે OHના સ્વરૂપમાં અધાતુ સાથે જોડાતો હોય ત્યારે જે એસિડ સંયોજન બને છે એને શું કહેવાય છે, ઓક્સો એસિડ સંયોજનો કહેવામાં આવે છે. તો જે ફ્લોરિન છે અહીંયા જે ફ્લોરિન છે એ ફક્ત ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, HOF, કે જેને આપણે ફ્લોરિક 1 એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કેમ, કારણ કે એનું કદ કેવું છે, નાનું, અને એની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે છે. તો નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે, 1 એસિડ અથવા તો હાઇપોફ્લોરસ એસિડ તરીકે ઓળખાય છે. હવે 1 કેમ કીધું છે, તો એનો ઓક્સિડેશન આંક ફ્લોરિનનો અહીંયા કેટલો છે, 1 છે, એટલા માટે અહીંયા 1 લખેલું છે. તો
જ્યારે અન્ય તત્વો છે ફ્લોરિન સિવાયના હેલોજન તત્વો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એ એકથી વધારે ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. તો એમ પૈકીના જે મોટાભાગના જે ઓક્સો એસિડ છે એ ઓક્સો એસિડનું આપણે શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી, પરંતુ આપણે તેના જલીય દ્રાવણમાં અથવા તો એના ક્ષાર સ્વરૂપે એને સ્થાયી કરવામાં આવે છે. તો આપણે જોઈએ હેલોજન તત્વના ઓક્સો એસિડ વિશે, ઓક્સો એસિડ સંયોજનો વિશે. તો હવે આ આયોડિન માટે છે, આ ક્લોરિન, આ બ્રોમિન અને આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન માટે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ હેલિક 1 એસિડ. આ ફ્લોરિન છે એ ફક્ત એક જ એસિડ બનાવે છે HOF, કે જેને આપણે હાઇપોફ્લોરસ એસિડ કહેવામાં આવે છે. બાકીના કોઈ એસિડ બનાવતો નથી, અથવા તેને બીજું શું કહેવાય છે, હેલિક 1 એસિડ અથવા તો હાઇપોહેલસ એસિડ કહેવામાં આવે છે. આ કોમન નેમ છે. તો એનું નામ શું થશે, HOFનું હાઇપોફ્લોરસ એસિડ. ત્યારબાદ જે HOCl બનાવશે ક્લોરિન, તો એનું નામ આવશે હાઇપોક્લોરસ એસિડ. ત્યારબાદ એ શું બનાવે છે, હેલિક 3 એસિડ એટલે કે હેલસ એસિડ બનાવે છે. તો HOClO અથવા તો આને શું કહેવાય છે, બીજું HClO2 તરીકે પણ લખાય, આને HClO3 અને HClO4 એકદમ ઇઝીલી યાદ રહી જાય એટલા માટે એ આનું શું કયો એસિડ બનાવશે, HClO2 કે જેનું નામ ક્લોરસ એસિડ. પછી આનું નામ શું આવશે, હેલિક 5 એસિડ બનાવશે. એટલે ઓક્સિડેશન અહીંયા કેટલો છે ક્લોરિનનો, +5 છે, એટલે કે હેલિક એસિડ બનાવશે. તો HClO3, અહીંયા HClO4 એટલે કે પરક્લોરિક એસિડ. પછી બ્રોમિનનું જોઈએ તો બ્રોમિન છે એ શું બનાવે છે, હાઇપોબ્રોમસ એસિડ. ત્યારબાદ એ જે બ્રોમસ એસિડ છે એ બનાવતો નથી. ત્યારબાદ શું બનાવશે, હેલિક 5 એસિડ બનાવશે. તો HBRO3 એવી રીતના પણ આપણે લખી શકીએ, અથવા તો HOBRO2 આ રીતે પણ આપણે લખી શકીએ. એનું નામ છે બ્રોમિક એસિડ. ત્યારબાદ બનાવશે પરબ્રોમિક એસિડ HOBRO3 અથવા તો HBRO4. એવી જ રીતના આયોડિન છે તો એ હાઇપોઆયોડસ એસિડ HOI બનાવશે, પણ એ HOCHOIO બનાવતું નથી, એટલે કે જે આયોડસ એસિડ બનાવતું નથી, હેલિક 3 એસિડ બનાવતું નથી. ત્યારબાદ શું બનાવે છે, HIO3 એટલે કે આયોડિક એસિડ બનાવે છે, અને હેલિક 7 એસિડ એટલે કે પર આયોડિક એસિડ HIO4 બનાવે છે. ત્યારબાદ હવે સંકરણની વાત કરીએ તો આ બધા જની અંદર સંકરણ આપણને કયું જોવા મળશે, sp3. બરાબર, હેલિક 1 એસિડ એમાં પણ sp3 સંકરણ, હેલિક 3 એસિડ એમાં sp3 સંકરણ, હેલિક 5 એસિડ એમાં sp3 સંકરણ અને હેલિક 7 એસિડ. તો આ બધા જની અંદર સંકરણ આપણને કયું જોવા મળશે, sp3 સંકરણ જોવા મળશે. અને કઈ રીતે જોવા મળે છે આપણે તો આગળ ભણીશું. તો હવે એનો આકાર, તો આકાર જો સંકરણ sp3 હોય તો આપણે 4 સિગ્મા બંધ બનતા હોય તો આપણે સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. પરંતુ અહીંયા આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈએ તો બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન અને અથવા બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે, અપાકર્ષણને કારણે એનો આકાર કેવો થઈ જાય છે, બદલાઈ જતો હોય છે. તો અહીંયા આપણે ક્લોરિન સાથે સીધા જ જોડાયેલા પરમાણુની ચર્ચા કરવાની છે. તો હવે જે આકાર અને સંકરણ છે એ આપણે MCQ માટે જ છે, ફક્ત ને ફક્ત MCQ માટે છે. તો હવે જો આકાર જોઈએ તો જે આકારની વાત કરીએ તો જે હાઇપોક્લોરસ એસિડ છે એનો આકાર આપણને કેવો મળે છે, રેખીય આકાર મળશે. કારણ કે આપણે ફક્ત ને ફક્ત જે ક્લોરિન સાથે જે સીધો જ પરમાણુ જોડાયેલો છે એની જ ચર્ચા કરવાની છે, હાઇડ્રોજનને જોવાનો નથી. તો આનો આકાર કેવો મળશે, રેખીય આકાર મળશે. ત્યારબાદ જે આવશે ક્લોરસ એસિડ. તો ક્લોરસ એસિડ છે તો એનો આકાર આપણને કેવો મળે છે, કોણીય આકાર મળશે. ત્યારબાદ જે ક્લોરિક એસિડ છે તો ક્લોરિક એસિડનો આકાર આપણને કેવો મળતો હોય છે, તો કે ક્લોરિક એસિડનો આકાર આપણને ત્રિકોણીય પિરામિડલ મળે છે. અને પરક્લોરિક એસિડ છે તો એનો આકાર આપણને કેવો મળશે, સમચતુષ્ફલકીય આકાર મળે છે. કારણ કે અહીંયા જે ક્લોરિન સાથે સીધા જોડાયેલા પરમાણુની ચર્ચા કરવાની છે. અને જો સંકરણ બધામાં sp3 હોય તો 4 સિગ્મા બંધ બનતા હોય તો આપણે સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. પરંતુ અહીંયા આપણે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને કારણે VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે બોન્ડિંગ પેર અને લોન પેર અથવા બોન્ડિંગ પેર અપાકર્ષણને કારણે એનો આકાર કેવો થઈ જાય છે, બદલાતો જોવા મળે છે.
ત્યારબાદ હવે અહીંયા આપણે આગળ જોયું કે હેલોજન છે એ હેલોજનના ઓક્સો એસિડ સંયોજનોની એસિડિક પ્રબળતા એ ઓક્સિડેશન આંક વધવાની સાથે શું થતું હોય છે, એની અંદર વધારો થતો હોય છે. તો આપણે જોઈએ અહીંયા જે HClO છે એ કેવું છે, અતિ નિર્બળ એસિડ છે, કારણ કે HClOની અંદર જે Clનો ઓક્સિડેશન આંક આપણને અહીંયા ગણતરી કરે છે કેટલો જોવા મળશે, +1 જોવા મળે છે. જ્યારે HClO4 છે એ કેવો છે, અતિ પ્રબળ એસિડ છે. તો HClO4 એટલે એ કયું થશે, પરક્લોરિક એસિડ, કે જે આપણે ટેક્સ્ટ બુકની અંદર શું આપેલું છે, HOClO3 આપેલું છે. એને આપણે HClO4 પણ લખી શકીએ. તે અતિ પ્રબળ એસિડ છે, કારણ કે Clનો ઓક્સિડેશન આંક કેવો છે, +7 થાય છે. એટલા માટે કે જેમ હેલોજનના ઓક્સિડેશન સંયોજનોની એસિડિક પ્રબળતા એ ઓક્સિડેશન આંક વધવાની સાથે એમાં શું થતું હોય છે, વધારો થતો હોય છે, જેનો એસિડિક પ્રબળતાનો ક્રમ આપણને અહીંયા દર્શાવેલો છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે સંકરણ કઈ રીતે થાય છે એ જોઈએ. તો એ ફક્ત આપણે JEE નીટ માટે મારી મોસ્ટ IMP છે. તો ઓક્સો એસિડના બંધારણ કેવી રીતે નક્કી થયા એ સમજવા માટે આપણે જોઈએ તો પેલું હાઇપોક્લોરસ એસિડ HClO. તો HClOની અંદર એનું બંધારણ આવું આવશે. તો એની અંદરથી H+ છે છૂટા પડશે તો H+ અને OCl-. હવે અહીંયા માઇનસ નહીં આવે, આ ઓની ઉપર માઇનસ આવશે, કારણ કે ક્લોરિન કરતાં ઓક્સિજન કેવો છે, એની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઓક્સિજન ઉપર માઇનસ આવશે. અને આ શું બનાવે છે, હાઇપોક્લોરાઇટ આયન બનાવે છે. શું કહેવાશે આને, OCl- ને હાઇપોક્લોરાઇટ આયન કહેવામાં છે. ઓની ઉપર માઇનસ આવશે, Clની ઉપર માઇનસ નહીં આવે. તો હવે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું આવશે, તો કે ક્લોરિનની 17 નંબરનું પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s2 આવશે, 3p5 આવશે, 3s2 3p5 આવશે. તો હવે અહીંયા સંકરણ તો કયું થાય છે, સંકરણ તો sp3 સંકરણ થાય છે. પણ હવે અહીંયા શું થતું હોય છે કે કેટલા 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજન બીજું એની સાથે શું હોય છે, ઓક્સિજન. તો ઓક્સિજન છે એની અહીંયા શું કરે છે, 1 ઇલેક્ટ્રોન મેળવે છે, 1 ઇલેક્ટ્રોનની અહીંયા એને જરૂર છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય છે, તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 થાય છે. પણ 2s2 2p4 થાય છે, પણ એ શું કરે છે કે 1 ઇલેક્ટ્રોન અહીંયા શું કરે છે, મેળવે છે. તો આ 1 ઇલેક્ટ્રોન મેળવે છે એ આપણે આ રીતે દર્શાવેલો છે. ને એ કોની સાથે જોડાય છે, તો કે હાઇડ્રોજન સાથે જોડાય છે. અને જે બીજો એક ઓક્સિજનનો શું કરશે, એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ બનાવે છે, તો એક આની સાથે જોઈન્ટ થશે 2pZ સાથે. ઓકે, તો માટે એનો આકાર છે આપણને કેવો જોવા મળશે, આ રીતે જોવા મળશે, રેખીય આકાર જોવા મળે છે અહીંયા. અને અહીંયા જે ઓક્સિજનની O- છે એની આ કક્ષક છે એ છેડાથી એનું શું થતું હોય છે, સંમિશ્રણ થતું હોય છે 2pZ કક્ષકનું. આ 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત જોવા મળશે આપણને અહીંયા. ત્યારબાદ આપણે જોઈએ ક્લોરસ એસિડ, તો HClO2. તો એની અંદર આનું બંધારણ આ રીતે આવશે, HOClO, જેમાંથી H+ OClO આ રીતે માઇનસ જોવા મળશે, એટલે કે અથવા તો ClO2- કે જેને આપણે ક્લોરાઇડ આયન કહેવામાં આવે છે. તો હવે જોઈએ ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના. તો એ 17 નંબરનું પરમાણુ ક્રમાંક છે, ઇલેક્ટ્રોન રચના 3s2 3p7 એની 3s2 3p5 ઇલેક્ટ્રોન રચના આવશે. હવે અહીંયા સંકરણ કયું થાય છે, સંકરણ તો sp3 જ સંકરણ થાય છે. પણ હવે અહીંયા ત્યારબાદ હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક બીજું એની સાથે ઓક્સિજન જોડાય છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ, એક ઓક્સિજન અણુ સ્વરૂપે અને એક આયન સ્વરૂપે જોવા મળશે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4 છે, 2p કક્ષક છે. તો અહીંયા આપણને આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો હવે એક ક્લોરિન સાથે એક ઓક્સિજન પરમાણુ, આ જે O- અને જે એક O- અને એક O છે ઓક્સિજન, એ શું કરશે, પરમાણુ જોડાયેલા છે, એટલે 2 સિગ્મા બંધ જોઈએ. અને ઓક્સિજન પાસે 2 કેટલા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો ક્લોરિન પાસે પણ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ હોવા જોઈએ. તો ક્લોરિન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, માટે ક્લોરિનને શું કરવું પડશે, એક્સાઇટેડ અવસ્થામાં લાવવો પડશે. તો ક્લોરિન એક્સાઇટેડ અવસ્થામાં લાવીશું તો આ 1 ઇલેક્ટ્રોન અને આમાંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જશે, 3D કક્ષકની અંદર જશે. આમાંથી જે 3pxમાં 1 ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે, 3D કક્ષકમાં જશે, કારણ કે 1 જ ઇલેક્ટ્રોન છે ક્લોરિન પાસે, પણ આપણે જરૂર કેટલાની છે, 2ની છે. તો આ રીતે 3Dમાં જશે. ઓકે, તો ક્લોરિનને એક્સાઇટેડ અવસ્થામાં લાવવો પડશે, કે જેને આપણે ફૂદડી વડે દર્શાવીએ છીએ. તો ક્લોરિનને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજન માટેના અને 1 ઓક્સિજન O- માટેનો, એટલે ટોટલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. તો ક્લોરિન કઈ અવસ્થામાં આવશે, તો ક્લોરિન છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે.
તો આ 1, આ 2 અને આ 3 ઇલેક્ટ્રોન આપણને મળી ગયા. તો આની સાથે આપણે O- જોડાશે સિગ્મા બંધથી, અને આની સાથે O સિગ્મા બંધથી જોડાશે અને 3D કક્ષક સાથે બંધ બનાવશે. કયો બંધ બનાવશે? તો કે પાઈ બંધ બનાવે છે. ઓકે, તો હવે આજે એની રચના આપણને કેવી જોવા મળશે? તો કે જે Cl મધ્યસ્થ પરમાણુ, તો એની રચના અને જે બે અયુગ્મિત કક્ષકો છે ઓક્સિજનની, એ આ રીતે જોડાયેલી જોવા મળે છે. માટેનો આકાર આપણને કેવો જોવા મળશે? કોણીય આકાર જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ ક્લોરિક એસિડ HClO3. તો આ એનું બંધારણ છે. હવે એમાંથી H++ આપણને અને ClO2 એટલે કે ક્લોરાઇડ આયન મળશે. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ તો 3s2 3p5. હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો અને બે ઇલેક્ટ્રોનની શું છે? જરૂર છે. હવે ક્લોરીન સાથે જોડાયેલ પરમાણુ કેટલા છે? તો કેટલા ઓક્સિજન છે? તો કે આ 2 ઓક્સિજન અને 1 O- છે. તો હવે અહીંયા શું કરવું પડશે? જે આગળની રીતે જ કરેલું. તો O- છે એમાં ઇલેક્ટ્રોન રચના શું થશે? 1 ઇલેક્ટ્રોનની મેળવે છે. તો અહીંયા ફરી 1 ઇલેક્ટ્રોન આપણને અયુગ્મિત મળશે. તો ટોટલ એની પાસે કુલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો એની પાસે ટોટલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કારણ કે જે 2 ઓક્સિજન છે એ 2 સિગ્મા અને 2 પાઈ બંધ બનાવશે, અને આ એક સિગ્મા બંધ બનાવશે, રાઈટ. તો ટોટલ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો માટે ક્લોરીન એક્સાઇટેડ અવસ્થામાં લાવવો પડશે. તો 2px 2py બંનેમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3px અને 3py માંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3D કક્ષકમાં જશે. તો અહીંયા O- સિગ્મા બંધથી જોડાશે. અહીંયા ઓક્સિજન 3py સાથે સિગ્મા બંધ બનાવશે અને 3D સાથે શું બનાવે છે? પાઈ બંધ. અને અહીંયા બીજો ઓક્સિજન છે એ 3pz સાથે સિગ્મા બંધ બનાવશે અને 3D સાથે શું બનાવે છે? પાઈ બંધ બનાવે છે. માટે આ રીતે એક અહીંયા O-ની કક્ષક જોડાશે, અહીંયા 2 ઓક્સિજનની કક્ષક જોડાશે. તો આનો આકાર આપણને કેવો મળશે? ત્રિકોણીય પિરામિડલ. સંકરણ તો અહીંયા કેવું થાય છે? sp3 જ સંકરણ થશે. તો ક્લોરીન સાથે જેટલા પરમાણુ જોડાયા હોય તેટલા જ પરમાણુ છે એ સંકરણની અંદર ભાગ લેશે. તો અહીંયા આપણે જોયું તો ઓક્સિજન કેટલા હતા? 3 ઓક્સિજન છે. તો 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ સિગ્મા બંધ માટેના, અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન કેના જોઈએ? પાઈ બંધ માટેના જોઈએ. તો ટોટલ આપણે અહીંયા 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. એટલે ક્લોરીનને આપણે શેમાં લઈ જવો પડ્યો? ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો પડ્યો. આપણી પાસે 4 sp3 સંકૃત કક્ષકો મળશે. એક S કક્ષક અને 3 P કક્ષક, એટલે ટોટલ 4 sp3 સંકૃત કક્ષકો. એવી જ રીતના પર ક્લોરિક એસિડ જોઈએ એટલે કે HClO4. તો એમાંથી આ એનું બંધારણ છે. તો H+ અને O-ClO3 એટલે કે પર ક્લોરેટ આયન. સેમ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના, ઓકે, પરમાણુ ક્રમાંક 17. હવે એની ઓક્સિજન છે, એની સાથે ઓક્સિજન જોડાયેલા છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4 થશે. તો એક O આપણને ઓક્સિજન છે એ માઇનસ એનાયન સ્વરૂપે જોઈએ, O- સ્વરૂપે જોવા મળે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે અહીંયા 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા પણ આપણે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. ક્લોરીન પાસે 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ, કારણ કે 3 છે એ સિગ્મા બંધ માટેના અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પાઈ બંધ માટેના. તો ક્લોરીને શું કરવું પડશે? ઉત્તેજિત અવસ્થામાં લાવવો પડશે. અહીંયા શું થતું હોય છે? તો કે જે 3s કક્ષક છે, તો 3s કક્ષકમાંથી પણ 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જશે? 3D કક્ષકની અંદર જાય છે. તો અહીંયા O- સાથે સંકરણ તો sp3 જ થશે અહીંયા, પણ O- છે એ 3s સાથે સિગ્મા બંધ બનાવે છે. ત્યારબાદ જે બીજા 3 એવો છે એ આ રીતે જો સિગ્મા બંધ બનાવશે અને 3D કક્ષક સાથે શું બનાવશે? પાઈ બંધ બનાવે છે. તો આ એનો આકાર આપણને કેવો જોવા મળશે? સમચતુષ્ફલકીય આકાર જોવા મળે છે. આગળ કીધું એ પ્રમાણે કે ક્લોરીન સાથે જોડાયેલા પરમાણુ ક્લોરીન સાથે જોડાયેલા હોય એટલા જ સંકરણની અંદર ભાગ લે છે. માટે આપણી પાસે કુલ 4 sp3 સંકૃત કક્ષકો છે. તો આ લેક્ચરની અંદર આપણે ડાયક્લોરીન વાયુની બનાવટ, રાસાયણિક ભૌતિક ગુણધર્મો, એના ઉપયોગો અને હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો વિશેનો અભ્યાસ કર્યો છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમૂહ 18ના તત્વો, પ્રાપ્તિસ્થાન, ભૌતિક રાસાયણિક ગુણધર્મો, એની ઇલેક્ટ્રોન રચના, પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને એના જે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેનો અભ્યાસ કરીશું.